સ્વામીજી એક વાત કરતા હતા કે તમારા કરતાં મારી યાદશક્તિ ખૂબ ઓછી છે. કે આપણે બધા સ્ટુડન્ટ હોય કે નોન સ્ટુડન્ટ ભણી લીધું હોય તો આ પ્રસંગ આપણે બધા યાદ રાખવાનો. સ્વામીજી કે તમારા કરતાં મારી મેમરી ખૂબ ઓછી છે. પણ યોગીજી મહારાજે કોઈ પ્રસંગ કીધો હોય, કોણે યોગીજી મહારાજે કોઈ પ્રસંગ કીધો હોય તે પ્રસંગને 2000 વખત વાગોળું. કેટલી વખત? કેટલી વખત? 2000 વખત વાગોળું. યાદ શું ના રહે? એ સ્વામીજી આપણને શીખવાડે છે. યોગી મહારાજે કોઈ બી વાત કરી હોય, સવારે 20 મિનિટ યોગી મહારાજ વાત કરે, સવારે 5:30 વાગે યોગી મહારાજ ગોષ્ઠી કરે. કેટલા વાગે? આપણે ક્યાં હોય? સવારે 5:30 વાગે ક્યાં હોય આપણે? ડીપ બ્રિથિંગ શું કહેવાય? ગાઢ નિંદ્રામાં હોય. શું કરતા હોય? યોગીજી મહારાજ સવારે 5:30 વાગે ગોષ્ઠી કરતા. કૃષ્ણભાઈ સ્વામીજી કહેતા બાપા 20 જ મિનિટ બોલે. કેટલી મિનિટ? 20 મિનિટ બોલે. કે એ વખતે ટેપ રેકોર્ડનો જમાનો નહોતો. અને તમે મોબાઈલ મૂકી દીધો, રેકોર્ડ થશે, ઘેર જઈને સાંભળી લઈશું. કોઈ ગેજેટ હતા નહીં. એક જ ટેપ રેકોર્ડર હતું. કેટલા ટેપ રેકોર્ડર? એક જ. જેટલું યાદ રાખો એટલું તમારું.